ત્રણ પ્રકારની એસણાઓ હોય છે. એક પુત્રેષણા એટલે વાસના, ગમે તે ચીજની વાસના, એને પુત્રેષણા કહેવાય છે. બીજું લોકેષણા, વાહ વાહ મારા વખાણ કેમ થાય, એને લોકેષણા કહેવાય છે. ને ત્રીજી વિતેષણા, ધન વડે જે તે નથી જરૂરી ત્યાં એ ધનનો ઉપયોગ કરવો, એને વિતેષણા કહેવાય છે. તો ખરેખર એક અંધારો ઓરડો હોય અને તેમાં જ્યારે દીપક પ્રગટાવીએ ત્યારે તે ઓરડામાંથી અંધકાર નાશ પામી જાય, પણ ક્યાં સુધી? જ્યાં સુધી દીપક છે ત્યાં સુધી. માટે છણે છણે દીપકની કાળજી રાખવી પડે છે. તેવી જ રીતે આપણા આ દેહમાં 3 ગુણ, 5 વિષય ને 6 શત્રુરૂપી વ્યાપી રહેલા છે. તે અંધકાર જ્યાં સુધી તમે તમારા આત્મતત્વમાં સ્થિર થશો ત્યાં સુધી નાશ પામેલા જણાશે. પરંતુ જો આત્મતત્વથી વિખૂટા પડીને તમે તમારા જીવભાવ કે દેહભાવમાં ગબડી પડશો તો જરૂર માનજો કે એ નાશ પામેલો જણાતો બધો જ અંધકાર ઉપસિત થઈને તમારી આજ સુધીની કરેલી મહેનત ઉપર પાણી ફરી જશે. આત્મા ભાવ સુધી ગયેલો સાધક જો જીવભાવ કે દેહભાવમાં ગબડી પડતો હોય તો તેનું એક જ કારણ છે, આ લોકેષણા. માટે છણે છણે થેતી ચેતના રહેજો, ચેતતા રહેજો. આ ત્રણેય એષણામાં જે ચેતે છે તેને જ આત્માજ્ઞાન થયું સમજાણું. આત્માજ્ઞાન થયા પછી મનુષ્ય આ વાહવાના વખાણમાં રહેતો નથી, કોઈ પણ વાસનામાં રહેતો નથી ને ધનથી ખોટો ઉપયોગ કરતો નથી. તે જ આ 3 એષણાને જીતી કહેવાય છે.